જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવીશું એકદમ ફૂલેલી અને ક્રિસ્પી પાણીપુરીની પૂરી. તો પાણીપુરીની પૂરી બનાવવા માટે આપણે એક સરખું જ મેજરમેન્ટ લેવાનું છે. તો મેં અહીંયા 1 વાટકી રવાનો લોટ લીધો છે અને તેની સામે આપણે 1 વાટકી જેટલો ઘઉંનો લોટ લેવાનો છે. તો તમારે વધારે પૂરી બનાવવી હોય તો 500 ગ્રામ રવો લીધો હોય તો તેની સામે આપણે 500 ગ્રામ ઘઉંનો લોટ લેવાનો છે. તો મેં અહીંયા બંને વાટકીનો લોટ મિક્સ કરી લીધો છે અને આપણે હાથની મદદથી સરસ રીતે આપણે આ લોટ મિક્સ કરી લેવાનો છે. ત્યાર પછી આપણે તેમાં આ ખાવાના સોડા આવે છે તે સોડા લેવાના છે અને સોડા આપણે ફક્ત 1 ચપટી જેટલા જ લેવાના છે. તો મેં અહીંયા 1 ચપટી સોડા લઈ લીધા છે અને લોટમાં ઉમેરી દીધા છે. બીજું તો કંઈ આપણે આમાં નાખવાનું નથી અને પાણી પણ જે આપણે નોર્મલ ઠંડુ પાણી આવે એ માટલાનું તે જ મેં લીધું છે અને થોડું પાણી ઉમેરી અને મેં અહીંયા લોટ સરસ રીતે બાંધીને તૈયાર કરી લીધો છે. તો આ લોટને આપણે બાંધવામાં 1 ગ્લાસમાંથી આ થોડુંક જ પાણી ગયું છે. તો લોટને આપણે એક બાઉલ વડે ઢાંકી દઈશું અને અડધી કલાક માટે આપણે રહેવા દઈશું. અડધી કલાક પછી આપણે આ બાઉલ હટાવીને જોઈશું તો આપણો સરસ એવો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. તો હવે આપણે આ લોટ સાઈડમાં રાખી દઈશું અને એક પાટલી લઈ લઈશું. તો પાટલી ઉપર મેં આ લોટ લઈ લીધો છે અને તેમાંથી આપણે એક મોટો લુવો લઈ લેવાનો છે. તો લુવાને આપણે પાટલી ઉપર રાખી દેવાનો છે અને હાથની મદદથી વણી લેવાનો છે. તો આવી રીતના પતલો આપણે આ લુવાને વણી લેવાનો છે અને ચાકુની મદદથી નાના કટ લગાવી દેવાના છે. તો મેં અહીંયા ચાકુની મદદથી સરસ એવા નાના કટ લગાવી દીધા છે અને બધા જ કટ લાગી જાય ત્યાર પછી આ નાની ગોળીઓ આપણે હાથ વડે વાળી લેવાની છે. તો આવી જ રીતના આપણે આ બધી જ ગોળીઓ વાળી લેવાની છે. ત્યાર પછી આપણે આ બધી ગોળીઓ વાળી ત્યાર પછી આપણે તેને બાઉલમાં રાખી દીધી છે અને તેની ઉપર આપણે કોરો લોટ ભભરાવી દેવાનો છે અને સરસ રીતે હલાવી લેવાનું છે. ત્યાર પછી આપણે પાટલી ઉપર એક ગોળી રાખી દેવાની છે અને વેણણાની મદદથી સરસ રીતે નાની એમથી પૂરી વણી લેવાની છે. પણ આ પૂરીને આપણે જાડી પણ નથી રાખવાની અને એકદમ પતલી પણ નથી રાખવાની. જો તમે સાવ પતલી પૂરી કરી નાખશો તો તે ફૂલશે નહીં અને થોડી જાડી બનાવશો તો તે એકદમ ક્રિસ્પી નહીં બને. આ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો મેં અહીંયા બધી જ પૂરીઓ વણી લીધી છે. ત્યાર પછી આપણે ગેસ ઓન કરીશું અને એક બાઉલમાં મેં તેલ લઈ લીધું છે તે તેલ ગરમ થવા માટે રાખી દઈશું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, થોડું વધારે ગરમ થઈ ગયું હતું એટલા માટે મેં ગેસ ધીમો કરી નાખ્યો છે. તો આપણે જે વણેલી પૂરી છે તેમાંથી એક પૂરી લેવાની છે અને તેલમાં ઉમેરવાની છે અને જારાની મદદથી ઉપર થપથપાવવાની છે. જારાની મદદથી તમે થપથપાવશો પૂરી એટલે સરસ એવી તેલની ઉપર આવી જશે અને ફૂલી જશે. તો આવી જ રીતના આપણે આ બધી જ પાણીપુરીની પૂરી તળી લેવાની છે. તો તમે એક સરખું મેજરમેન્ટ લેશો તો તમારી દરેક પાણીપુરીની પૂરી એકદમ ફૂલેલી બનશે અને ક્રિસ્પી પણ બનશે. તો આવી જ રીતના આપણે આ બધી જ પાણીપુરીની પૂરી તળી લેવાની છે.
તો મેં અહીંયા બધી જ પાણીપુરીની પૂરી તળી લીધી છે. અને આ જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળે હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય.